પ્રભાવ પોપટની કાયા પલટ દેદીપ્યમાન દેવ પ્રાચીન અર્વાચીન દ્રષ્ટાંતો આ પ્રસંગ પૂજ્ય ભાવ વિજયજી મારસા રચિત શ્રી પાર્શ્વના ચરિત્ર સર્ગ 8 માંથી ઉદ્ધરેલ છે. ક્ષિતિ પ્રતિષ્ઠિત નગરમાં મહિધર નામે શ્રીમંત શેઠ હતા. તેમને શ્રીગુપ્ત નામનો પુત્ર હતો. લાડકોડમાં ઉછેરતો પુત્ર ધીરે ધીરે બગડ્યો અને સાતે વ્યસને પૂરો થયો. શેઠે પુત્રને ઘણી રીતે સમજાવ્યો તો પણ પુત્ર વ્યસનો છોડતો નથી. એમાં પણ ચોરીનું વ્યસન વિશેષ કરીને લાગુ પડ્યું. તેથી શેઠે ઘણા દુઃખી થતા હતા. એક દિવસ શેઠને વિચાર આવ્યો કે ચોરી કરતા જો પુત્ર પકડાઈ જશે તો માલમત્તા, જીવન અને આબરૂ બધામાં નુકસાન થશે. એના કરતાં હું સામેથી રાજાને કહીને પુત્રને સુધારવા માટે કંઈક સહાય માંગી લઉં તો એક પંથ બે કામ થાય. પુત્ર પણ સુધરી જાય અને આબરૂ વગેરે પણ બચી જાય. આમ વિચારી શેઠ રાજા પાસે ગયા અને એકાંતમાં બધી વાત જણાવી. રાજાએ બધી રીતે સહાયતા કરવાની હૈયાધારણા આપી ને પોતાની યોજના સમજાવી. શેઠ પણ થોડા નિશ્ચિત થઈ ઘરે આવ્યા. આ બાજુ રાજીજીએ વ્યવસ્થિત ગોઠવણ કરી લીધી અને એક રાત્રે શ્રીગુપ્તને ચોરી કરતા પકડ્યો. સરાસામાન સાથે પકડાયો હોવાથી શ્રીગુપ્ત કંઈ બોલી શક્યો નહીં. એને રાજાએ ચોરીનું વ્યસન છોડવા સમજાવ્યો, પણ ધારેલી અસર પરિણામ ન દેખાતા રાજાએ શ્રીગુપ્તને દેશ નિકાલની સજા કરી. શ્રીગુપ્ત ત્યાંથી ચાલી નીકળ્યો. ચાલતા ચાલતા ઘણે દૂર નીકળી ગયો. વનવગડામાં ફરતા તેને સ્વાધ્યાયનો મધુર ધ્વનિ સાંભળ્યો. તે તરફ નજર કરતા એક મહાત્માને પ્રસન્ન મુદ્રામાં સ્વાધ્યાય કરતા જોયા. પરંતુ શ્રીગુપ્તને વંદનાદિ કરવાની ઈચ્છા થઈ નહીં અને તે ત્યાંથી આગળ ચાલતો હતો. એટલામાં રાત પડી. તેથી તે એક વડલાના ઝાડ ઉપર ચડીને રાત્રિ પસાર કરવા લાગ્યો. ત્યાં એક પોપટનો યુગલનો સંવાદ તેણે સાંભળ્યો. પોપટી: આજે તમે આટલા મોડા કેમ આવ્યા? પોપટ: આજે હું રેવા નદીના કિનારે ગયો હતો. ત્યાં પેટ ભરીને ચોખા ખાધા. તેથી ઉડવામાં અસમર્થ થયેલો હું વચ્ચે એક અશોક વૃક્ષ ઉપર બેઠો. તે વૃક્ષ નીચે એક મણિ હતા. તેઓ વિદ્યાધરને બોધ આપી રહ્યા હતા. દેશનાના અંતે વિદ્યાધર પોતાના પૂર્વભવો પૂછ્યા. તે પણ મુનિએ યથાર્થ કહ્યા. તે સાંભળીને મને પણ મારા પૂર્વભવો સાંભળવાની ઈચ્છા થઈ એટલે હું પણ તે મુનિ પાસે ગયો. તેમના ચરણનો સ્પર્શ કરીને મારા પૂર્વભવની પૂછ્યો. મુનિ બોલ્યા: તું પૂર્વભરમાં શ્રાવસ્તી નગરીમાં ભવ્ય પરિણામી ગ્રહસ્થ હતો. તે વખતે તે વૈરાગ્યથી સંયમ લીધેલું, પણ નાની મોટી માયા કરીને વ્રતને દૂષિત કર્યું. આથી ત્યાંથી મળીને વ્યંતર દેવ થયો. ત્યાંથી ચવીને પોપટ થયો છું. પોપટ: હવે મારે પશુભાવથી છુટકારો કેમ થાય તેનો ઉપાય કૃપા કરીને કહો. મુનિ બોલ્યા: શત્રુંજય તીર્થની સ્પર્શનાથી તારું ઇષ્ટ સિદ્ધ થશે. એ તીર્થે અનંતાનંત મહાત્માઓ મોક્ષે ગયા છે અને અનેક આત્માઓ પોતાના પાપ ધોઈને વિમલ થયા છે. એટલે વિમલગીરી પણ કહેવાય છે. તું પણ ત્યાં જઈને તારા પાપ દૂર કરી નિર્મલ થા. શત્રુંજય ઉપર મૃત્યુ પામનાર આત્મા અવશ્ય સદ્ગતિ પામે છે. પોપટ: હું ત્યાં અનશન કરીશ. મુનિ: તારું મનવાંછિત સિદ્ધ થાવ. પોપટ પોપટીને કહે છે કે આ રીતે વાત સાંભળીને હું આવ્યો છું. મારા વડે તને અત્યાર સુધીમાં જે કંઈ દુઃખ અપાયું હોય તેનું મિચ્છામી દુક્કડમ દેવા જ હું અહીં આવ્યો છું અને અહીંથી હવે હું સીધો જ શત્રુંજય તીર્થે જઈશ. આ સાંભળીને શ્રીગુપ્ત વિચારે છે કે આ પોપટ ધન્ય છે. એ જે મુનિની વાત કરે છે એ મુનિને મેં પણ અહીં આવતા જોયા હતા, પરંતુ મેં વંદન કર્યું નહીં. આ પક્ષી છે તોય તેને મુનિને વંદન આદિ કર્યું. હું માનવ છું તોય હું ધર્મ ચૂક્યો. પણ ગતમ ન શોચ્યમ. શોક દૂર કરી હું કર્તવ્ય વિચારું. હવે આ પોપટ જ મારો ગુરુ. એમ વિચારી શ્રીગુપ્તે એને કહ્યું: પોપટ, તું મારો ગુરુ છે. મારે શું કરવું મને કહે. પોપટે મુનિ પાસે સાંભળેલ ધર્મ એને સંભળાવ્યો. ત્યાર પછી તે શત્રુંજય ગયો. આ બાજુ પુત્રના દુઃખથી દુઃખી થયેલ મહિધર શેઠ વેપારના બહાનાથી દેશાંતર ભમતા તે વન પાસે આવ્યા. સવાર થતાં શ્રીગુપ્ત પણ ત્યાંથી નીકળ્યો. તેથી ત્યાં પિતા પુત્રનું મિલન થયું. પુત્રને સુધરી ગયેલો જાણી પિતા ખૂબ ખુશ થયા. તેને લઈને નગરીમાં પાછા આવ્યા. રાજાને વાત કરી. રાજાએ પણ ખુશ થઈને ત્યાં રહેવાની રજા આપી. શ્રીગુપ્ત હવે એવું સુંદર જીવન જીવવા લાગ્યા તે સર્વ સજ્જનોમાં શિરોમણી કહેવાયો. એક વખત રાત્રે તેની પાસે કોઈક દેવ આવ્યો અને પૂછ્યું: તારું ધર્મ કાર્ય બરાબર થાય છે ને? શ્રીગુપ્તે જવાબ આપ્યો: દેવગુરુ અને પોપટની કૃપાથી બરાબર થાય છે. દેવે પૂછ્યું: પોપટ કોણ? શ્રીગુપ્તે પોપટની ઓળખાણ આપતા પોતાની આપવીતી કહી અને કહ્યું: પોપટ જ મારો ખરો ઉપકારી ધર્મદાતા ગુરુ છે. આ સાંભળી ખુશ થયેલા દેવે કહ્યું: તે જ હું પોપટ શત્રુંજય ઉપર અનશન કરી મૃત્યુ પામીને તીર્થના પ્રભાવે ત્રીજા દેવલોકમાં મહર્દિક દેવ થયો છું.
તને ધર્મમાં સ્થિર કરવા અને ભવિષ્ય જણાવવા આવ્યો છું કે આજથી 7મે દિવસે તારું મૃત્યુ થશે. તેથી બરાબર ધર્મ આરાધના કરજે. શ્રી ગુપ્તા સાંભળીને સાવધાન થયો. 7 ક્ષેત્રમાં ધન વાપરી અનશન કરીને દેવલોકમાં દેવ થયા. અનુક્રમે મોક્ષે જશે. પોપટ પણ અનુક્રમે મોક્ષે જશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.